પાટણ સાથે સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે। પાટણથી વિગતો મળી છે, જ્યાં સગીરા સાથે દુષ્કર્મના કિસ્સામાં સતત વધારો નોંધાયો છે। સાવકી માતાના પ્રેમીએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું છે। 16 વર્ષની આ સગીરા છે, જેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે સાવકી માતાના પ્રેમી દ્વારા। ત્યારે દવાખાને લઈ જવાના બહાને આ સગીરાને બહાર લઈ જવામાં આવી હતી। ત્યારે સગીરાને ગાડીમાં બેસાડી અમદાવાદ લઈ જવામાં આવી હતી। તો આ મુદ્દે જ વધુ વિગતો સાથે આપણી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી જોડાઈ ગયા છે। જે પ્રવીણ, પાટણ ખાતે સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, શું છે સમગ્ર મામલો? જે દરમિયાન પાટણ જિલ્લાની અંદર જો વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સગીરા સાથે દુષ્કર્મના જે કિસ્સાઓ છે તેમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। ત્યારે પાટણમાં આજે જિલ્લામાં આજે વધુ એક હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં જો વાત કરીએ તો સાવકી માતાએ પોતાના પ્રેમીની સાથે 16 વર્ષની દીકરીને લઈ જઈ અને દુષ્કર્મ ગુજાર્યું હતું। અને આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે પાટણ જિલ્લામાં જે સમી પંથક છે તે સમી પંથકના ગ્રામીણ વિસ્તારની 16 વર્ષીય સગીરા તેની સાવકી માતા છે તે ગત તારીખ 9 સપ્ટેમ્બર 2024ના રોજ રાધનપુર ખાતે દવાખાને લઈ જવાનું કહી અને ઘરેથી લઈને નીકળી હતી। અને સગીરા તેનો પ્રેમી હતો રાવળ રઘુભાઈ લક્ષ્મણભાઈ, રહે શેરવા વાવ તાલુકાનો। તેને સંપર્કમાં રાખી અને રાધનપુરથી ગાડીમાં તેને બેસાડી દીધો હતો અને તે અમદાવાદ ખાતે લઈ ગયા હતા। અને આ સગીરાને ત્યાં અમદાવાદ ખાતે લઈ જઈ અને તેને અલગ અલગ જગ્યાએ તેના પ્રેમી સાથે રાખી અને મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું। અને આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી। જોકે ભોગ બનનાર જે સગીરા છે તેના પિતાએ સમી પોલીસ મથકે આ બંને શખ્સો એટલે કે તેની સાવકી માતા અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા સમી પોલીસે આ અંગેની ફરિયાદ નોંધી હતી અને તેની તપાસ પીઆઈ એન પટેલ જે તેઓ હાથ ધરી હતી। અને તેમાં તાત્કાલિક ગણતરીના કલાકોની અંદર સગીરા છે, જે સગીરાની સાવકી માતા હતી, તે સાવકી માતાને ઝડપી પાડી છે। ત્યારે અન્ય તેનો મુખ્ય આરોપી હતો સગીરાનો સાવકી માતાનો પ્રેમી રઘુભાઈ લક્ષ્મણભાઈ, તેને પકડવા માટે પણ તજવીજ હાલમાં હાથ ધરવામાં આવી છે। જોકે વાત કરીએ તો દિન પ્રતિદિન જે દુષ્કર્મના કેસો છે તે પાટણ જિલ્લામાં વધી રહ્યા છે, ત્યારે પોલીસે પણ હવે સાવચેત બનવાની જરૂર પડી છે। જી પ્રવીણ, તમામ વિગતો બદલ આભાર। પાટણથી આ મામલો સામે આવ્યો છે। માનવતાને શર્મસાર કરતો આ કિસ્સો સગીરા સાથે વધુ એક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે, જે સાવકી માતાના પ્રેમી દ્વારા આ સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। આ સગીરાની ઉંમર 16 વર્ષ છે। દવાખાને લઈ જવાના બહાને આ સગીરાને બહાર લઈ જવામાં આવી હતી। ત્યારે સાવકી માતાના પ્રેમીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું છે।